જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર। મિત્રો, હું આવીશું આજે ક્રાકશ મારા પપ્પાનું ગામ છે અને અહીંયા ક્રાકશ ગામમાં એક સરસ મેલડી માતાજીનું મંદિર છે। તો આવો અમે જઈએ છીએ ત્યાં દર્શન કરવા। તો આવો તમને પણ ત્યાં દર્શન કરાવીએ, કારણ કે મેલડી માતાજીનું ખૂબ જ હાસ્ય અને લોકો દૂર દૂરથી ત્યાં દર્શન કરવા માટે આવે છે। અને મેલડીમાં છે તે સાક્ષાત છે અને હાજરા હજુર છે। આપણી કોઈ પણ મનોકામના હોય ને તો માતાજીને અહીંયા દર્શન કરવા આવીએ અને માતાજી પાસે પ્રાર્થના કરીએ ને તો આપણી મનોકામના છે તે માતાજી પૂરી કરે છે। તો એવા મેલડી માતાના દર્શન કરવા અમે જઈએ છીએ। તો આવો તમને પણ દર્શન કરાવીએ। આ અમારા ગામનો કૂવો છે। આ શોખમાં અમે બધા ભેગા થતા અને આ પાદરમાં આખા ગામની બહેનો બધી ભેગી થતી અને અહીંયા અમે રાસ રમતા। 11 હોય કે 8 હોય ત્યારે બધી ગામની દીકરીઓ અહીંયા રાસ રમતી। હવે તો કોઈ 11 8 કરવા આવે તો ખબર નથી પડતી। જ્યારે હું સ્કૂલે જતી અને ભણતી ને તો અહીંયા પોસ્ટ ઓફિસ હતી, અહીંયા અમે લાઇટ બિલ ભરવા આવતા। અને જ્યારે હું નાની હતી ત્યારે મને ખ્યાલ છે 9 રૂપિયા ને 10 રૂપિયા ને 11 રૂપિયા ને 13 રૂપિયા ને એવી રીતનું લાઇટ બિલ આવતું અને અમે અહીંયા લાઇટ બિલ ભરવા આવતા। આ અમારા ગામની જૂની પોસ્ટ ઓફિસ છે। મિત્રો, આ દેખાય ને ખંડેર જેવી અત્યારે જર્જરિત હાલતમાં છે। આ અમારી નિશાળ છે। અત્યારે હલાય એવું છે નહીં, બહુ કીસળ છે। અત્યારે એ ખાલી મેદાન પડ્યું છે। આ કન્યા શાળા હતી અહીંયા અને અહીંયા હતી કુમાર શાળા। જઈએ છીએ અમે મેલડીમાના મંદિરે। અહીંયા પાળે ઉપર આયલું જવાનું એટલે અહીંયા આગળ મેલડીમાનું મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ। મારા પપ્પા, મારી નાની બેન કુમાર અને બેનનો ભાણિયો અને મારી દીકરી આગળ હાલ્યા જાય છે। હું પાછળ જાઉં છું ઈડિયો। જો આ જંગલ છે આખું। અહીંયા આ કેડો છે ને, જો ભેંસ વાલી આવે ને ત્યાંથી આગળ હાલ્યા જાય ને એટલે ત્યાં શેત્રુજી નદી આવે અને ગાગડિયો આવે। અમારા ગામમાં શેત્રુજી નદી અને ગાગડિયો બે ભેગા થાય છે। ભેગા થાય ને અલ્પેશ? હા, શું કે એટલે તો કે શેત્રુજીમાં ગાગડિયો ભેળ્યો। હા, થઈ ગયો છે। હું ઓહો, હા, આ બધું આમ પેશો આવે તો આની પા અત્યારે એનો ટાઈમ છે ને હવે ઘરે આવવાનો। આ બધું ગૌશાળ છે। ગાયું ને ભેંસું ને સરવાનું જંગલ। હા, અને આ પાળો છે। આ ગામમાં પાણી ન આવે ને એટલે હહરવો ઊંચો પાળો છે। પાણી હોનારતમાં ઠેઠા પાળાની ટોસલીથી પાણી હતું। પાળાની ટોસલી પછી આપણે ઓલું કઈ કે પાણી પાળે આંબા આવે ત્યારે શું કરે? વધારે પાણી આવ્યું હોય તો સુંદડી નાખે એટલે પાણી હટી જાય। એવું જો આ ભેંસું કહેવાય। જો બફેલો આ સી આગળનો ગેટ અહીંનો માતાજીનો અને ભેંસોને ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો છે। આ પાછળ બીડ છે એટલે ત્યાં બધી ભેંસો ને ગાયો ને બધા સરવા જાય એટલે અત્યારે એને છૂટવાનો સમય થઈ ગયો છે। બધી આપણે જઈએ અંદર અહીંથી। જો આટલું મોટું મંદિર બનાવ્યું છે મેલડી માતાજીનું। અહીંયા કુઈ છે, અહીંયા હનુમાનજીની દેરી છે। પાણી છે કે નહીં? ઓહ, જો તમે જો આખી ભરી છે। જો પાછળ ઉપર આ નાખી દીધેલું છે। કોઈકનો દરવાજો લાગે છે, ઉપર મૂકી દીધો છે। અહીંયા સિંહ આવે હો। અહીંયા પણ રસ્તો છે પાળે જવાનો। જો તમારા બધા મિત્રોને બતાવો, ભેંસ અહીંયા સ્વિમિંગ પૂલમાં નાય। હે? હા, સ્વિમિંગ પૂલ ક્યાં નાય? પાણી હોય તો હા, અને જે નો નાવું હોય ને બાજુના રસ્તામાંથી હાલે। હે, જેને પાણી ગમતું હોય પાણીમાં થાલે। હા, જો ઓલી નાની નાની છે ને, હા, ઈ નાય, ઈ રોજ ઉઠીને નાય। આપણે રોજ ઉઠીને નાવું પડે। ઈ નાય જો એન પેટ સુધી પાણી છે તો ઈ નાય છે। જો જે નાવું હોય ઈ નાય, નો નાવું હોય ઓલી બાજુથી હોય છે, સમજાય? સવાર ઉઠીને નાય। એવું છે। આ શરદ રાદડિયા છે। હા, આપણી ચેનલને લાઈક, ફોલો, શેર કરી નાખજો। શરદ રાદડિયા બ્લોગ। આ એમના મમ્મી પપ્પા છે। This is my father, this is my mother. Okay?
આટલી સરસ જગ્યા છે, અહીંયા લોકો આવે છે, પ્રોગ્રામ કરે છે, માતાજીનો તાવો કરે છે. પૂરી હાથથી નથી લેવાની હોય ને? બધા લઈએ કે દાજીએ નહીં આમ કઈ લઈ લો સત્તર કઈ નો થાય. રાકેશ ગામમાં અહીંયા મેલડી માતાજીનું મંદિર છે અને ખૂબ જ ખાસ છે અને માતાજી બધાની મનોકામના પૂરી કરે છે. તમે જોઈ રહ્યા છો કેટલા સત્તર છે. જો લોકો દૂર દૂરથી અહીંયા આવે છે અને માનતા પૂરી કરે છે. માતાજી બધાના જો બધા સત્તર છે. તમે જોઈ રહ્યા છો જો આ માતાજી દીધેલા દીકરા છે, બધા ફોટા માર્યા છે. જે શ્રદ્ધાથી માતાજીની માનતા કરે છે તેને માતાજી પીપળો હતો મોટો જબરો અને આ મંદિરનું કામ આ નવે સચી પાછું ઉપાડ્યું છે. આ મહાદેવનું મંદિર બને છે. મહાદેવનું મંદિર બને ને જૂનું સ્થળ જ છે. ઠીક, હવે હરખું રિનોવેશન કરી નવું બનાવે છે. આ બધું હરખું પાડીને રિપેરિંગ કર્યું. હા, મેં કૂવો છે કે શું હતું? આ કૂવો છે. હા ઠીક, હા હા. મેલડી માના દર્શન થઈ ગયા. હવે અમે જઈએ છીએ ઘરે. જો છે ને જંગલ જેવું. જો અમારા ગામમાં અહીંયા સિંહ બહુ આવે. હા, દર્શન થઈ ગયા ને? રોજ હોય રવિવાર અને મંગળવાર બહાર ગામના એટલે આવે રિક્ષાઓ લઈ. 17 કેટલા બાંધેલા હતા ઉપર? 17 ચાંદીના ઓલા. એમને મોગર ફૂલું પડ્યું તાળું નહીં. એમાં કોઈ અડે નહીં. એગે કરતા એને મૂકવા આવવું પડે. એટલું હાસ માતાજીનું હાજર હાજર છે. આ પાળો બંધાણો તો આપણે નીબા બાપાનો જયજી બાપાનો એ ખોનીને હજી શેઠનો કોન્ટેક્ટ હતો. આ પાળો બંધાણો હતો એ મેલડીમાં આમાં આકવો પડ્યો ને એ કે આપણે અમને સીધો લઈ લઈએ તો મેલડીમાં સ્થાનક બારું છે એ કે હું ફેરવી નાખે. એમાં શું કે આપણે 20 ફૂટ આમ આખો નાખી પાળો સીધો થઈ જાય. અમારે ફેરવો અમે ન ફેરવી એ કે બપોર જોડે ફેરવી નાખી. ગયે ગયા છે વામીન ઝાડા ઉકળ્યા મોજે આપણે નહીં ફેરવું થાને જો હજી આમને માકવો છે. માતાજી હલ્યા નહીં ત્યાંથી એમ ને ફેરવી નો ક્યાં કોઈ એને ઠેકાણું છે. એક ખાંભી દેતી પછી રાત્રે અહીંયા છે ને બધે સિંહ આવે અમારા ગામના બધા. બાપુજી સિંહ ની બીક નો લાગે તમને? સિંહ હે ભાડા હશે તમે કોઈ દી? અમે તો કેટલી પડખે સુયા જાય મને કાકરો મારીને વાકો ન વળાય. સાઈડ માં ઉભા રહી જવાનું. વાકો વળો તમે કાકરો મારો ને તો આની સીટ. બાકી તો આમાં સામો હાલ્યો તો આપણે એક બાજુ તરી ઉભા રહ્યો પડખે થી વયા જાય. કોઈ અત્યાર સુધીની અંદર કેટલા લગભગ 35 સિંહ છે. કોઈ માણસને ઈજા નથી કરી. રાકેશના બીડમાં હા આમાં બધું હોય. એમાં દીકરી છે. મારી દીકરી છે મોટી થી નાની. મેલડીમાં મંદિર ગયા હતા. આથી નાની પછી રામા પીરે ગઈ. પાણી પીવા આવી ગયો તો વાંધો નહીં. આ કામ હોય તો જોડી થઈ. આ હું આટલી ઉંમરે હજી બળતણ લઈને જવું પડે? રોટલો નથી ભાવતો. ગેસનો નથી ભાવતો? હે ગેસનો રોટલો નથી ભાવતો? ભાવતો અડધો જ ભાવે. અડધામાંથી પડ્યો છે કાકા બળ કરી તો પેટમાં ભૂખ લાગે. એ કાંઈ નહીં આ કાપેલા પડ્યા હોય ને બાયુ છે ઘરે છે. સુલાનો રોટલો ભાવે એમ ને? સુરતમાં રૂમો કેટલું પૂછ? કેટલી રૂમો છે સુરત? રૂમો દીધી ભાડે મહિને 20,000 લાય. હા મોટા દીકરાને તોય તમને કહેતા હશે ને કે આ હું હવે ગૌઢા ગટપણે ઢવડા કરોસ. ખાવું નથી ભાવતું. ગોઠતું છે પાણી પીવા આવી જાવ મારા બાને લઈને. હા ભલે નહીં અહીંયા સરસ રામાપીરનું મંદિર છે. રસ્તામાં આવ્યું છે તો આપણે એમના દર્શન કરી લઈએ. દર્શન કરી આવ્યા અને ઘરે આવ્યા ત્યાં સાંજ પડી ગઈ. એનું કારણ છે કે રસ્તામાં
થોડાક 2-3 ઘર લેતા આવ્યા કારણ કે પરાણે બોલાવે રસ્તામાં એટલે જવું પડે એટલે એ બધું તમને નથી બતાવ્યું તો વિડીયો બહુ મોટો થઈ જતો હતો અને આવો રહ્યો અમારો આજનો દિવસ અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમે કમેન્ટમાં જણાવજો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ ને બા બોલો તો ના સબસ્ક્રાઇબ કરજો અને દીકરીની ચેનલ જોયા કરજો અને આગળ વધજો તો આવજો મિત્રો ફરી મળશું બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી